ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર કમલ આગાલ મહેશ્વરી, એસોસિએટ પ્રોફેસર, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, આપ સૌનું હાર્દિક ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે પ્રમાણે બીકોમમાં બેચલર ઓફ કોમર્સ કહેતા કે બેચલર ઓફ કોમર્સ બીકોમમાં કંપની એક્ટ જે વિષય છે, સબ્જેક્ટ્સ, એના ઉપર આપણે અભ્યાસ ચાલુ છે, જેનો જૂનો કોડ BCC0LN206 જે જૂનો કોડ છે તે વિદ્યાર્થીઓ આ કોડ પ્રમાણે એને લઈ શકે છે. અને NEP 2020 પ્રમાણે COM 403BC જે કંપની એક્ટનો કોડ છે, જેના યુનિટ નંબર 5 કહેતા કે આપણે કંપની એક્ટ ઉપરનો અભ્યાસ કરીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે જૂની વખતે કે જૂના લેક્ચર્સમાં આપણે કંપની એક્ટને જોયો હતો અને એની બેઝિક જે ભૂમિકા કહી શકીએ છીએ આપણે આખી કમ્પ્લીટ કરી દીધું. આજે જેનો મેઇન પાર્ટ છે તેના ઉપર જઈએ છીએ આપણે. કંપની અધિનિયમ 2013 હેઠળ ડિરેક્ટરની નિમણૂક. હું માનું છું કે આપણે સૌ જાણીએ છીએ કે જે કંપનીમાં ડિરેક્ટર્સની નિમણૂક જે છે એ બહુ જ અગત્યનો વિષય છે. કેમ કે કંપની જે પણ ચાલે છે એ ડિરેક્ટરથી ચાલે છે, કારણ કે એના જેટલા પણ શાસકીય, પ્રશાસકીય, જેને કહેવાય કે મેનેજરિયલ ડિસિઝન્સ જે છે, એડમિનિસ્ટ્રેટિવ ડિસિઝન્સ જે છે તે ડિરેક્ટર્સ દ્વારા લેવાય છે. તો ચાલો આપણે જોઈએ કંપની અધિનિયમ 2013 હેઠળ ડાયરેક્ટરની નિમણૂકના શું પ્રકારો છે. સૌથી પહેલાં છે શરૂઆતના ડિરેક્ટર્સ. શરૂઆતના ડિરેક્ટર્સ એટલે જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન દ્વારા નામાંકિત થાય છે, જે કંપનીના પંજીકરણ સમયે, કહેતા કે જ્યારે કંપની બનતી હતી તે જ સમયે એમનો અસ્તિત્વ આવી જાય છે. કંપની બને છે ત્યારે જ એમનો અસ્તિત્વ આવી જાય છે. તો પહેલો પ્રકાર કયો છે? શરૂઆતના ડિરેક્ટર્સ, જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન દ્વારા નામાંકિત થાય છે અને કંપનીના શરૂઆતના સમયથી જ એ અસ્તિત્વ આવી જાય છે. બીજું છે રોટેશન દ્વારા નિમણૂક. રોટેશન દ્વારા એટલે AGMમાં, વાર્ષિક જે AGM થાય એમાં આ કંપની જે છે, પબ્લિક લિમિટેડ કંપનીઓ જે છે એમાં આ પ્રણાલી છે. એટલે ડિરેક્ટર્સમાંથી 1/3 રિટાયર્ડ થાય છે અને ફરીથી એની પસંદગી થાય, કાં તો એ જ ડિરેક્ટર્સમાંથી કોઈ લેવામાં આવે અથવા નવામાંથી કોઈ લેવામાં આવે. પણ પ્રક્રિયા શું છે? તો રોટેશન દ્વારા સિનિયોરિટી દ્વારા એ AGMમાં નક્કી થાય છે. પછી શું છે? અત્યારના ડિરેક્ટર્સમાં નિમણૂક, જેને કોઝલ ડિરેક્ટર્સ કહેવાય. ડિરેક્ટરની જ્યારે ખાલી જગ્યા પડે ને ત્યારે બોર્ડ દ્વારા નિમણૂક થાય. કોઈ પણ કારણસર જગ્યા ખાલી પડી શકે છે, એના માટે કોઈ પુખ્તા કારણ ના હોય કે આ જ કારણ, કોઈ બી કારણથી જ્યારે જગ્યા ખાલી પડે છે તો એ ખાલી જગ્યાને ભરવા માટે કોઝલ ડિરેક્ટર્સની નિમણૂક થાય છે. બીજું છે આજાવકાશી ડિરેક્ટર્સ એટલે ફ્યુચર ડિરેક્ટર્સ. આવાળા સમયમાં શેર હોલ્ડરો દ્વારા નક્કી કરવામાં આવે કે ફ્યુચર માટે આ પ્રકારના ડિરેક્ટર્સની આપણને જરૂર છે, તો આ ડિરેક્ટર્સની નિમણૂક થાય છે. અને નેક્સ્ટ છે પેનલ્ટી અને સ્પષ્ટીકરણ હેઠળ નિમણૂક. કોર્ટ અને કોમ્પિટન્ટ ઓથોરિટીને નિમણૂક કરવાની તાકાત છે, તો એમના આધારે પણ ઘણી વખત નિમણૂકો થાય છે. અમુક ઇસ્યુઝ એવા થતા હોય છે જ્યારે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી કે કોઈ પણ વ્યક્તિ કોર્ટનો સહારો લેતો હોય છે, તેવા સમયે પેનલ્ટી અને સ્પષ્ટીકરણ હેઠળ એટલે કે ન્યાયિક પ્રક્રિયાના માર્ગદર્શનથી જ્યારે ડિરેક્ટર્સની નિમણૂક થઈ શકે છે. નેક્સ્ટ છે એમની લાયકાત. આપણે જોઈએ કે કઈ લાયકાત. હવે કોઈ પણ પદ ઉપર જ્યારે આપણે રહીએ છીએ તો લાયકાત જે છે ને એ ખૂબ જ અગત્યનો ભાગ છે. લાયકાત વગર કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ રહે તે યોગ્ય નથી. તો એની ઉંમર જે છે એ 18 વર્ષથી વધુ હોવી જોઈએ, એ મૂળ સિદ્ધાંત છે. જેમ કહીએ કે આપણે અત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આપણે વોટિંગ રાઇટ જે છે એ શું આપેલું છે? તો કે 18 વર્ષથી પ્લસ કોઈ પણ હોય તે ચૂંટણીમાં ભાગ લઈ શકે છે અને એનો પોતાનો પવિત્ર અને કિંમતી મત આપી શકે છે. એવી જ રીતે 18 વર્ષથી વધુની વયની વ્યક્તિ ડિરેક્ટર પદ માટે લાયકાત છે. ન્યાયાધિક પ્રક્રિયા ધરાવતી હોય. ન્યાયાધિક પ્રજ્ઞા એટલોનો મતલબ શું છે કે એના ઉપર કોઈ જાતનો કોઈ પ્રશ્ન ના હોવો જોઈએ, ન્યાયિક રીતે કોઈ કેસ ન થયેલો હોવો જોઈએ. એની જે કહી શકાય ને કે એનો ભૂતકાળને આજના સુધીની સ્થિતિ એકદમ ક્લિયર હોવી જોઈએ. નેક્સ્ટ છે વ્યક્તિ દેવાળિયા અથવા નાદાર અથવા મંદ બુદ્ધિ પ્રમાણિત થયેલા હોવા જોઈએ નહીં. એટલે ઘણી વખત શું હોય છે કે દેવાળિયા અથવા નાદારની સ્થિતિમાં પણ લોકો
એક લેવલ સુધી પહોંચી ગયા બાદ પણ પ્રયત્નશીલ હોય છે તો એવા વ્યક્તિ અયોગ્ય ઠરતા હોય છે. ગ્રાહક કંપનીઓમાં પાર્ટનર ન હોવા જોઈએ. કોઈ પણ ગ્રાહકની જે કંપની મુદ્દે ઇન્ટરેસ્ટ જે છે એ જ્યારે પ્રશ્નાર્થમાં આવે તો એવા વ્યક્તિ પણ ડિરેક્ટર ન બની શકે. મતલબ તમે સામા પક્ષેથી પણ લાભ લો અને આ બાજુ પણ આવીને તમે લાભ લેવા ઈચ્છતા હો તો બે જગ્યાએથી લાભ મળવા શક્ય નથી. નેક્સ્ટ છે ન્યાયપાલિકાથી લાયક. હવે ઘણા બધા કારણો હોઈ શકે ન્યાયપાલિકાથી ગેરલાયક ઠરાવવાના. તો એવી રીતે એ જો ગેરલાયક ન ઠરવેલ હોય તો 100% એ આનો ભાગ બની શકે છે. ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર DIN, જે આપણે છેલ્લા લેક્ચરમાં પણ વાત થઈ હતી કે DIN નંબર વગર કોઈ પણ વ્યક્તિ ડિરેક્ટર માટે કહી શકાય કે લાયક ઠરતા નથી. અને કાયદા અનુસાર અનફિટ, જેમ કહ્યું એમ કે બીજી કોઈ રીતે એ અનફિટ જાહેર થયેલા હોવા જોઈએ નહીં. નેક્સ્ટ છે એના નિયમોની વાત કે કંપની એક્ટ 2013માં નિયમો ક્યાં ક્યાં નોંધ્યા છે કે ક્યાં ક્યાં એની વાત થાય છે. તો શ્રેણી 149 થી 172ની વચ્ચે, એટલે આર્ટિકલ કલમ જેને કહીએ 149 થી 172 વચ્ચે ડિરેક્ટરની જવાબદારીઓ અને એમની નિયુક્તિઓના નિયમોની પૂરી ચર્ચા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ કલમો કઈ કઈ છે એની આપણે વાત કરીએ. કલમ 152, 161 અને 169. સામાન્ય મિટિંગમાં નિમણૂક જે થાય એ કલમ 152 હેઠળ લેવામાં આવે છે. કલમ 161 હેઠળ જે છે એ વધારાના ડિરેક્ટર્સ, જેને આપણે નોમિની ડિરેક્ટર્સ પણ કહી શકીએ. અને છેલ્લો જે છે 169 એ બહુ અગત્યનો છે કારણ કે એમાં હટાવવા માટેની શરતોની વાત છે. કોઈ વખત કોઈ વ્યક્તિ અયોગ્ય, આમ લાયકાત પ્રમાણે એકદમ યોગ્ય છે, પણ કોઈક કારણસર અયોગ્ય થાય તો એને દૂર કરવો પણ એ કંપનીના જે બીજા એડમિનિસ્ટ્રેટર્સ છે એમની જવાબદારી બનતી હોય છે. કારણ કે એમાં ઘણા બધા શેર હોલ્ડર્સ છે, એમના હિત સાચવવા જોઈએ અને સચવાવા પણ જોઈએ. તો એવા સમયે ડિરેક્ટર્સને જો કાઢવાનું થાય તો એ કાયદા કયા છે? તો કલમ 169 હેઠળ એમને હટાવવાની પૂર્વ શરતો આપેલી છે. નેક્સ્ટ છે આપણે જોઈએ કે એની પ્રક્રિયા શું છે ડાયરેક્ટર બનવા માટેની. તો ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર, જે મેં કહ્યું કે DIN, આપણે પહેલાં પણ વાત કરી અને થોડી વિસ્તારે સમજીએ કે DIN નંબર મેળવવું ખૂબ જ જરૂરી છે, એ કમ્પલસરી છે. પછી શું છે તો કે ફોર્મ 2 DIRમાં જે છે એ સ્વીકાર પત્ર કહેવાય, એને ફાઇલ કરવું પડે. એ ઓનલાઈન પ્રક્રિયા છે આખી. DIR 12 સાથેના ROCમાં રિપોર્ટ ફાઇલ કરવાનું થાય અને શેર હોલ્ડર્સ અથવા બોર્ડ મિટિંગ્સમાં રિઝોલ્યુશન પાસ કરવાનું થાય તો જ ડિરેક્ટર્સ બની શકાય છે. નેક્સ્ટ છે ડિરેક્ટર નિમણૂક માટેની પ્રક્રિયા. તો એ પ્રક્રિયાને આપણે થોડીક વિસ્તારે લઈએ. તો શું છે તો ફોર્મ DIR 3 જે છે એ ROCમાં ફાઇલ કરવું પડે. આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટોગ્રાફ્સની નકલ જોડવાની થાય. એ ફોર્મમાં આ વસ્તુ આપણે મૂકવી પડે. ડિરેક્ટર માટેનું સંમતિપત્રક, જે DIR 2 મેં આગળ જે વાત કરી એમાં જ નવા ડિરેક્ટર માટેની સંમતિ મેળવવી. પછી મિટિંગ્સમાં રિઝોલ્યુશન પાસ કરવું. બોર્ડ મિટિંગ જે હોય કે AGM હોય એમાં રિઝોલ્યુશન પાસ કરવું પડે કે ભાઈ આપણે આ વ્યક્તિને આ પદ માટે આપણે લેવા માગીએ છીએ, કાં આ બહુમતીથી આ વ્યક્તિ આ પદ માટે સિલેક્ટ થઈ રહ્યા છે. અને ROC સાથેની નોંધણી, ફોર્મ DIR 12માં ROCમાં ફાઇલ કરવું અને જેમાં ડિરેક્ટર્સની વિગતોનો ઉલ્લેખ થાય છે. જો કોઈ પણ જગ્યાએ દરેક જગ્યાની એક પ્રક્રિયા છે. જેવી રીતે ચૂંટણી કોઈ લડે તો એમને ફોર્મ ભરવું પડે છે, ચૂંટણી અધિકારી સમક્ષ એ બધી વિગતો એમની દર્શાવવી પડે છે. ઘર, જમીન, જાયદાદ કે કોઈ પણ આખું એમનું કમ્પ્લીટ આખી એક હિસ્ટ્રી આવી જાય છે. સેમ ROC જે છે એના જે આ ડોક્યુમેન્ટેશન છે એમાં એ વ્યક્તિની આખી હિસ્ટ્રી આવી જતી હોય છે. બરાબર. તો માન્ય છે કે અહીં સુધી ડાયરેક્ટ નિમણૂકની જે પ્રક્રિયા છે એ આપણે સમજણમાં આવી હશે. હવે એના પ્રકારો કયા કયા છે જે આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ છે, બહુ જ નાની રીતે જોઈએ, એને થોડાક આપણે કહી શકાય કે વિસ્તારે જોઈએ. તો શરૂઆતના ડિરેક્ટર્સ, જેને ફર્સ્ટ ડાયરેક્ટર્સ કહેવાય, કયા છે? તો જ્યારે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે થાય છે ઇનિશિયલી જ, ત્યારે શરૂઆતમાં જ એ લોકો આવી જાય છે. પ્રાઇવેટ કંપનીમાં પ્રમોટર્સ દ્વારા આ વસ્તુઓ નક્કી થતી હોય. જે પ્રમોટર્સ હોય કંપનીના એ લોકો આ નક્કી કરે છે કે કોને રાખવા અથવા કોને ન રાખવા. બીજું જે છે સામાન્ય મિટિંગમાં પણ ડિરેક્ટર્સ, જે AGMમાં છે, તો જાહેર કંપનીઓમાં શું છે 1/3 ડિરેક્ટર્સ રિટાયર થાય છે અને એમને ફરીથી ચૂંટવા અથવા નવા ડિરેક્ટર્સને રાખવા તેના માટે AGMમાં રિઝોલ્યુશન્સ થાય છે. અને વધારાના ડિરેક્ટર એટલે એડિશનલ ડિરેક્ટર્સ. તો કલમ 161 હેઠળ બોર્ડ દ્વારા નવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવે છે, જે AGM સુધી જો જગ્યા ખાલી રહેલી હોય તો એવા તમામ સંજોગોમાં આ થાય. આગળ છે નોમિની ડિરેક્ટર્સ. કયા એક ટાઈપ કયો છે? બીજો નોમિની ડિરેક્ટર્સ. આ ડિરેક્ટર્સ કોઈ બેંક,
નાણાકીય સંસ્થા અથવા સત્તાવાર એજન્સીઓ દ્વારા નિયુક્ત થાય છે. કેઝ્યુઅલ વેકેન્સી પણ નીકળે છે, જેને કોઝલ કહીએ છીએ આપણે ઘણી વખત. જો ડાયરેક્ટરની જગ્યા રિઝાઇન અથવા કોઈ એવા અન્ય કારણોથી કે એ હવે ડિરેક્ટર પદ સંભાળી શકે તેવી અવસ્થા નથી, તો તેવા સંજોગોમાં કોઝલ વેકેન્સી દ્વારા પણ બોર્ડ દ્વારા તેના ઉપર નિયુક્તિ થઈ શકે છે. નેક્સ્ટ છે સ્વતંત્ર ડિરેક્ટર, જેને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર આપણે કહીએ છીએ. તો કલમ 149 હેઠળ જાહેર કંપનીઓ માટે નક્કી કરેલા માપદંડો મુજબ આવા સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરોની નિમણૂક થતી હોય છે, જેમને પોતાની ફરજો અને સત્તાઓ હોય છે. હવે થોડીક કલમો વિશેની વાત કરીએ કે જુદી જુદી કલમોની ત્યાં પણ વાત થયેલી છે. તો કલમ 149 શું કહી રહી છે? આપણે જેમ વાત કરીએ એમ મેં ઓલરેડી આ કલમ 149ની આગળ વાત કરી છે. તો ડિરેક્ટરોની મુખ્ય ભૂમિકા, મુખ્ય જવાબદારી અને સ્વતંત્ર ડિરેક્ટરોની આવશ્યકતાની વાત કલમ 149માં કરવામાં આવી છે. કલમ 152 શું કહી રહી છે? સામાન્ય મિટિંગ દ્વારા ડિરેક્ટરોની નિમણૂક માટેનું ધ્યાન રાખવામાં આવે છે, જે કલમ 152માં કહેવામાં આવે છે. કલમ 161 જે છે એ કોઝલ, જેને કેઝ્યુઅલ વેકેન્સી અને વધારાના ડિરેક્ટર્સની વાત કરવામાં આવી છે, એમના વિશેની વાત કલમ 161માં કરી છે. કલમ 169માં ડિરેક્ટરોને દૂર કરવાના નિયમો, જે ખૂબ જ અગત્યના છે, કારણ કે દરેક જગ્યાએ ડાયરેક્ટરનો લાવવાની વાત છે, પણ જો કોઈ સંજોગોવશાત, કારણ કે આવવું અને જવું એ સતત પ્રક્રિયા છે અને મેનેજમેન્ટમાં કોઈ પણ માણસ સતત ક્યારેય એક જગ્યાએ એક જેવું રહી ન શકે, તો તેવા સંજોગોમાં જો આવવાની પ્રક્રિયા છે તો કોઈને દૂર કરવા માટેની પણ એક પ્રક્રિયા નિશ્ચિત કાનૂની રીતે હોવી જોઈએ. તો તે છે 169માં. અને 170માં છે રજિસ્ટ્રાર ઓફ ડિરેક્ટર્સમાં નિયુક્તિની નોંધ. તો આ બધી જ કલમો આપણા માટે ખૂબ જ અગત્યની છે અને સ્વાધ્યાય માટે પણ હું ચોક્કસ કહીશ કે આ કલમો ઉપર આપણે વિશેષ અભ્યાસ કરવો જોઈએ. કારણ કે જો ફ્યુચરમાં આપણે વિચારતા હોઈએ કે આપણે CMA થવું છે કે અથવા કંપની સેક્રેટરી બનવું છે, તો એવા સંજોગોમાં કંપની એક્ટમાં ડિરેક્ટર્સ અને એને લગતી જોગવાઈઓ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી હોય છે. તો કલમ 149, 152, 161, 169 અને 70 એ આપણા માટે ખૂબ જ અગત્યની બની રહે છે. તો આજે આપણે ઘણી બધી માહિતી વિસ્તારે મેળવી, જેમ કે ડાયરેક્ટર્સના પ્રકારો, ડાયરેક્ટર્સની લાયકાત, કઈ કઈ લાયકાત હેઠળ ડિરેક્ટર્સ બની શકે છે. એમાં વન કંપની ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સની ઘણી બધી જુદી જુદી આમ કહી શકાય છે કે પ્રક્રિયાઓ થતી હોય છે. અત્યારે ગવર્મેન્ટ એક્ઝામ પણ લે છે, એટલે જો એક્ઝામ ક્વોલિફાય કરીએ તો એ પણ એક સ્વરૂપ છે કે કોઈ પણ ઇન્ડિવિઝ્યુઅલ ડિરેક્ટર બનવા માટે સક્ષમ બનતા હોય છે. તો એક્ઝામ વિશે પણ આપણે થોડી માહિતી લઈ, ઓનલાઈન એના માટે અભ્યાસ કરીએ, પરીક્ષાનો ફોર્મ પણ ભરી શકાય છે. એ એક્ઝામ જો પાસ કરીએ તો આપણા લાઈફમાં પણ આપણને પણ કોઈ સારી જાહેર કંપની અથવા પ્રાઇવેટ કંપનીમાં આપણે ડાયરેક્ટર્સ બનવા માટેની લાયકાત ધરાવી શકીએ અથવા લાયકાત મેળવી શકીએ છીએ. પછી ગેરલાયક કઈ કઈ સિચ્યુએશનમાં ડિરેક્ટર્સ બને છે કે આ વ્યક્તિ જો ઉપરોક્ત લાયકાત વગરના હોય તો એ ગેરલાયક છે. ડિરેક્ટર્સના જુદા જુદા પ્રકારો, ડિરેક્ટર બનવા માટેની પ્રક્રિયા અને એના માટેની બધી વિશેષ કલમો કે આ કલમો હેઠળ આ જો અભ્યાસ હોય તો જ ડિરેક્ટર્સ બની શકાય અથવા ન બની શકાય. તો હવે આગળ આપણે ડિરેક્ટર્સની જવાબદારીઓની વાત કરીએ. આ તો થઈ ગઈ કે આપણે એમને ઇન કર્યા, કંપનીમાં આવ્યા. હવે એમનું કામ મુખ્યત્વે શું રહેશે? પહેલો છે કંપનીના કામકાજ માટે નીતિ અને નિયમોનું પાલન કરવું. આ શબ્દ ઘણું બધું કહી જાય છે, નીતિ અને નિયમ, કારણ કે આની કોઈ આમ કહેવાય કે કોઈ ચોક્કસ ડેફિનેશન નથી. આમ એક બહુ જ બહોળા અને બહુ મોટા સ્વરૂપમાં પોતાનું અસ્તિત્વ રાખે છે નીતિ અને નિયમ. તો એ તમામનું પાલન થવું જોઈએ કંપનીમાં. અને એની સીધી જવાબદારી કોની હોય છે? ડિરેક્ટર્સની. કારણ કે એમાં સૌથી પહેલાં મોટો હિત છે શેર હોલ્ડર્સનું અને પછી બાકી બધાનું. તો એ બધા હિત સચવાઈ જવા જોઈએ અને એ જોવાની જવાબદારી ડિરેક્ટર્સની હોય છે. વહીવટમાં પારદર્શકતા, જેને પારદર્શિતા કહીએ છીએ આપણે, એ બહુ અગત્યનો ભાગ છે. મેં પહેલાં પણ કહ્યું છે કે ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે મોટી મોટી બેન્કોમાં, મોટા મોટા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સમાં ઘણી વખત મોટા સ્વરૂપમાં અથવા નાના સ્વરૂપમાં આપણે ફ્રોડ જોઈએ છે. એ કોઈક ને કોઈક કારણસર કોઈક સત્તાધીશે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોય તો તેવા સંજોગોમાં આ પારદર્શિતા ઉપર ઘણો મોટો પ્રશ્ન આવી જાય છે. તો પારદર્શિતા સાચવવી એ પણ ખૂબ જ અગત્યનો ભાગ છે. શેર હોલ્ડર્સના હિતોનું સંરક્ષણ, જેમ મેં કહ્યું એમ કે જ્યારે કોઈક આપણા માટે ઇન્વેસ્ટ કરી રહ્યું છે, પોતાના પૈસા આપણી બુદ્ધિ ઉપર લગાડી રહ્યું છે કે આ જે કરશે એ નિર્ણય એકદમ યોગ્ય હશે, આ કંપની ખૂબ જ ગ્રોથ કરશે અને મને મારા લગાવેલ પૈસા ઉપર યોગ્ય વળતર મળશે, તો તેવા સંજોગોમાં શેર હોલ્ડર્સનું હિત સચવાવું એ ખૂબ જ અગત્યનો ભાગ છે. અને છેલ્લું છે નાણાકીય અને કાયદાકીય બાબતોનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ. તો એ જે પણ બાબતો છે નાણાકીય અને કાયદાકીય, એ ખૂબ અગત્યની રહે છે. કારણ કે બહુ જ મોટા વેપાર થતા હોય છે, બહુ મોટા
પૈસાની લેવડ દેવડ થતી હોય છે, તો એમાં કહી શકાય કાયદાકીય અને નાણાકીય બેય ચુસ્તતા એ સાચવવાની ફરજ કહી શકાય કે પૂરામાં પૂરી રીતે શેર હોલ્ડર્સની બને છે. શેર હોલ્ડર્સના પ્રકાર કોઈ પણ હોઈ શકે છે, પણ એમની જવાબદારીઓ સામાન્ય તે આ ઉપર દર્શાવેલી છે એ પ્રમાણે જ હોવી જોઈએ. નીતિ નિયમોનું પાલન ખૂબ જ અગત્યનો ભાગ. પારદર્શકતા જાળવવી જ જોઈએ. શેર હોલ્ડર્સનું હિતોનું સંરક્ષણ. કેમ? કારણ કે આપણા માટે ઇન્વેસ્ટર્સ છે, પોતાનો પૈસો એ કંપનીમાં લગાઈ રહ્યા છે શેરના સ્વરૂપે, અને એ પૈસા વડે જ આપણે આપણા ધંધાનો કે કંપનીનો વિકાસ કરી રહ્યા છીએ. અને નાણાકીય અને કાયદાકીય જેટલી પણ બીજી વિશેષ બાબતો છે એ સંપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું, એની ચોકસાઈ કરવી, એની ખરાઈ કરવી એ સંપૂર્ણપણેની જવાબદારી શેર હોલ્ડર્સ માટે શેર હોલ્ડર્સ વતીથી કહી શકાય છે ડિરેક્ટર્સની રહેતી હોય છે. તો અહીં સુધી આપણે આજ દિવસ પૂરતા શું આપણે એક્ટિવિટી કરી, તો આપણે કહી શકીએ કે કંપની એક્ટમાં ડાયરેક્ટરના પ્રકારો, આ સ્વાધ્યાય માટેનું કામ. એટલે આપણે શું ઘરે બેઠા આનો સ્વાધ્યાય પણ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે શું કરવું જોઈએ. તો કંપની એક્ટમાં ડાયરેક્ટર્સના જુદા જુદા જેટલા પ્રકારો છે, આ એક બહુ મોટો પ્રશ્ન બને છે, જે 14 માર્ક્સમાં પણ પૂછી શકાય તેવો છે. તો એ ક્વેશ્ચન્સમાં આપણે બહુ વિસ્તારે લખીએ ઘરે, આમ કહી શકાય પોતાના નોટ્સ બનાવીએ. મેં બહુ આછી પાતળી સારી એવી પીપીટી વડે અને પોતાના શબ્દો વડે આપને સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમાં વિશેષ જો આપણને જાણવું હોય તો પોતે સ્વાધ્યાય કરવું પડે, લખવું પડે, બુક્સ અને રેફરન્સ બુકનો ઇસ્તેમાલ કરવો પડે. અને બીજો પ્રશ્ન છે ડાયરેક્ટરની નિમણૂકમાં શું બાબતો જરૂરી છે એને વર્ણવી શકાય, અથવા ડિરેક્ટરને લગતી જુદી જુદી જોગવાઈઓ. એટલે ડિરેક્ટર્સને લગતા જેટલા પણ તમામ આપણે જે વાત કરી છે એની ક્વોલિફિકેશન, ડિસ્ક્વોલિફિકેશન, એની પ્રક્રિયા અને ડિરેક્ટર્સના કામ, એ તમામ આ પ્રશ્નનો જવાબ બને છે. તો એના ઉપર પણ આપણે કામ કરી શકાય છે. તો આજે આપણે ડિરેક્ટર્સને લગતા તમામ જુદા જુદા બિંદુઓ આવરવાનો પ્રયત્ન કર્યો છે. ફરીના સેશન્સમાં પણ આપણે આ જ ચેપ્ટરને કન્ટિન્યુ કરી અને આગળ ડિરેક્ટર્સ ઉપર જ વિશેષ અને વિગતે વાત કરીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ચૈતન્ય સ્ટુડિયોથી હું આપને વર્ણવું છું. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમં તપ